તો રાજ્યભરમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાનના નાગરિકોની શોધખોળ માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। વડોદરા શહેર જિલ્લામાં પણ બાંગ્લાદેશીઓને પકડવાની મુહિમ હાથ ધરાઈ છે, જે અંતર્ગત શંકાસ્પદ નાગરિકોની તપાસ કરવામાં આવી રહી છે। વડોદરાના એકતાનગર, પરશુરામ ભટ્ટા સહિત નવા યાર્ડમાં કરેલ સર્ચ ઓપરેશનમાં ઝડપાયેલા લોકોની વિગતો તપાસવામાં આવી રહી છે। વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે મીડિયા સાથેની વાતચીતમાં શહેર જિલ્લામાં કરાયેલ કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી। इंट्रोगेशन दरमियान एमना एंट्री, ट्रांसपोर्ट मूवमेंट અને અહીંયાના એક્ટિવિટી અને અન્ય કોઈ એલિમેન્ટ સાથે એમના સંબંધો વગેરે અંગે વિસ્તૃત પૂછપરછ કરવામાં આવે છે અને આમાં મળેલ તથ્યના આધારે અપ્રોપ્રિએટ લીગલ ઇન્ટરવેન્શન પણ કરવામાં આવશે અને બાકી 40 જેટલા ઇસમો આપણે પાસે અત્યારે પણ પૂછપરછ હેઠળ અને એમના નેશનાલિટી, આઈડેન્ટિટી અંગેના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની એક્સરસાઇઝ પ્રગતિમાં છે।